નથી લઈ. અને ભાગવતની રચના બાકીના 17 પુરાણો પછી થઈ છે અને મહાત્મય લખાયું છે એ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં લખાયું છે. આ વાતને સમજવાની છે. અન્ય પુરાણો જેની રચના નથી થઈ હજી સુધી એવા શ્રીમદ ભાગવતનું મહાત્મય લખાયું હોય, એનો અર્થ આ કથા એ 18મું પુરાણ આપણે કહીએ એ તો વ્યવહારિક ભાષામાં મને તમને સમજાવવા. જો આ તો કેવું છે કે કોઈને પૂછો કે તમે સૂર્ય વિશે શું જાણો છો, એટલે કે પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. અચ્છા, એથી આગળ કોઈ વધારે બુદ્ધિવાળો હોય એને પૂછો કે સૂર્ય વિશે તમે શું જાણો છો, એટલે કે આટલા વાગે ઉગે અને આટલા વાગે આથમે. અચ્છા, એથી વધારે બુદ્ધિવાળો હોય એને તમે પૂછો કે તમે સૂર્ય વિશે શું જાણો છો, એટલે એમ કે ઓહો, સૂર્યની આજે આટલી ગરમી હતી. એથી વધારે બુદ્ધિવાળો હોય એને પૂછો કે તમે સૂર્ય વિશે શું જાણો છો, અત્યારે કહે કે સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે. એથી વધારે આગળ ભણેલો હોય એને પૂછો કે તમે સૂર્ય વિશે કેટલું જાણો છો, એટલે એમ કહે કે સૂર્યથી પૃથ્વીનું અંતર આટલું છે. એથી વધારે કોઈ વૈજ્ઞાનિકને મળો અને પછી એને પૂછો તો કહે કે સૂર્યની પાસે આટલા તત્વો રહેલા છે. એથી મોટાને કોઈ પૂછો, છતાંય છેલ્લો જે જવાબ આપે એને પૂછો કે ભાઈ તે સૂર્ય વિશે બધું જ જાણી લીધું, તો શું કહેશે? ના, બસ સમજવાનું એ છે કે હરિ અનંત, હરિ કથા અનંતા, કહી સુનઈ બહુ વિધિ સબ સંતા. ભાગવતની કથા 18મું પુરાણ તો છે, પણ છતાંય આદિ અનાદિ એ શ્રીમદ ભાગવત છે. અરે કેવળ આ કલ્પની વાત નથી, એના પહેલાના કલ્પની વાત તમને બધાને કહી દઉં. આમાંથી કૃષ્ણ કેટલા હજાર વર્ષ પહેલા, એવું કોઈ કહેશે? કેટલા હજાર વર્ષ પહેલા? આશરે છે કોઈ એક ગણતરી આપણે બધા એમ કે 5,500 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ધરીને આ પૃથ્વી પર. અચ્છા, પણ ભાગવતમાં જે કૃષ્ણની કથા છે એ કૃષ્ણ 5,500 વર્ષ પહેલાના શ્રી કૃષ્ણની કથા નથી. ભાગવતમાં જે કથા છે કૃષ્ણની એ કથા 5,500 વર્ષ પહેલાના કૃષ્ણની નથી. આ કલ્પના કૃષ્ણની કથા નથી. ભાગવતમાં જે કૃષ્ણની કથા છે એ કૃષ્ણ 16 લાખ વર્ષ પહેલા સારસ્વત કલ્પમાં જે કૃષ્ણની અવતાર લીલા થઈ એની કથા છે. આ કલ્પની કથા આપણે બુદ્ધેવો સંકલ્પ કરે ત્યારે શું કહે? શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે. તો શ્વેતવારાહ કલ્પ એ કલ્પના કૃષ્ણની વાત શ્રીમદ ભાગવતમાં નથી. શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણની કથા છે એ સારસ્વત કલ્પના શ્રી કૃષ્ણની વાત છે. તો અનાદિ ગ્રંથ છે. અચ્છા, ભાગવતનો આદિ કેવળ ભગવાન નારાયણ છે. અહમેવા સમેવાગ્રે નાન્ય દ્યત સત્પરમ પાશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. ભગવાન નારાયણ સ્વયં બ્રહ્માજી આગળ બોલ્યા છે, તો આદિ તો સ્વયં વિષ્ણુ છે, સ્વયં નારાયણ છે.
બે પુરાણો અન્યત્ર, અને એમ પણ આપણે ત્યાં કહ્યું છે, બડા બડાઈ ના કરે, બડા ન કરે બોલ, और हीरा मुख से ना કહે લાખ હમારા મોલ. જે ખરેખર મોટું હોય ને એ પોતાની જાતે પોતાને મોટું ન કહે. જે પોતાની જાતે પોતાને મોટું કહે ને ત્યાં ચેતી જવું. જે પોતાની જાતે પોતાને મોટું કહે, बड़ा बड़ाई न करे और बड़ा न बोले बोल, हीरा मुख से न कहे कि लाख हमारा मोल. ध्यान देना. पद्म पुराण અને સ્કંદ પુરાણ આ બે ગ્રંથોમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય લખાયું. પહેલો શ્લોક મહાત્મ્ય सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. नमः श्री कृष्णाय वयं नमः. सच्चिदानंद रूपाय, सच्चिदानंद श्री कृष्णનો વિગ્રહ છે. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપાની કથા જો કોઈએ સાંભળી હોય તો ડોંગરેજી મહારાજ જ્યારે આ શ્લોકને સમજાવે ત્યારે એમ કહેતા કે બહેનોને પૂછો કે શીરો કેવી રીતે બને. એટલે કે દૂધ, આટો અને સાકર હોય એટલે શીરો કરવાની શરૂઆત થાય. બસ એવી જ રીતે ભગવાનનું સ્વરૂપ અહીંયા ભગવાન વેદવ્યાસજીએ શીખવ્યું. સચ્ચિદાનંદ રૂપાય. સત પરમાત્માનું સ્વરૂપ કેવું છે? ત્રણ રીતે અહીંયા ભગવાનનો પરિચય આપ્યો છે. રૂપ, ઐશ્વર્ય અને સ્વભાવ. કોઈનો પરિચય લેવો હોય ને તો તમને એમ કે એ પેલા ઊંચા ઊંચા દેખાય, એ પેલા ગૌર દેખાય, પેલા શ્યામ સરખા છે, એ રૂપનો પરિચય થયો. પછી એમ કે જો એ ફલાણી ફલાણી જગ્યાએ નોકરી કરે છે, ફલાણું ફલાણું કામ કરે છે, એનું સામર્થ્ય પરિચય થયો. અને પછી નહીં પેલા હસતા નસતા હોય એ, પેલી ઝઘડાળું છે એ, આમ બાજ બાજ કરે એ, સ્વભાવ પરિચય. પરમાત્માનો રૂપ કેવું છે? પરમાત્માનું રૂપ કેવું છે? कि लाली मेरे लाल की मैं जीत देखूं तितला, मैं लाली देखन चली और मैं भी हो गई लाल. જેના રૂપને જાણે ને એ એનામાં ભળે. કૃષ્ણને જાણો ને તો એના જેવા થઈ શકો, એનામાં ભળી શકો. બાકી એને જાણ્યા વગર એનામાં ભળાય નહીં. ગીતાજી કહે છે નાસ્તો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. You can love him, you can hate him, but you cannot ignore him. તમે ભગવાનને કોઈ ભાવે ભજ્યા, કોઈ નફરતથી ભજ્યા, પણ કોઈ એને ઇગ્નોર ન કરી શક્યું. એના હોવાનો તમે ઇનકાર ન કરી શકો. પરમાત્માના હોવાનો તમે હું તમે ઇનકાર ન કરી શકીએ. ધુમાડો છે ને તો આગ ક્યાંક હોવી જ જોઈએ. એમ આ જગત છે ને તે જગતને બનાવનારો જગદીશ ક્યાંક હોવો જ જોઈએ. जिसके होने का इनकार नहीं कर सकते, એ સત્ય છે. આપણે નહોતા ને
ત્યારે પરમાત્મા તો છે જ, અને આપણે છીએ ત્યારે પણ પરમાત્મા તો છે જ, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ એ તો છે જ. કે મારી મરજી વિના રે કોઈથી તોડલું નવ તોડા, મારી મરજી વિના રે કોઈથી તોડ્યું ના તોડા. જાણજો રે મારા આશ્રિત સોનરના રે, મન જાણજો રે મારા આશ્રિત સૌંદર્યના. ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રજાન, ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ. મારી મરજી વિના રે કોઈથી તોડલો નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સોનરના. એ સત હતા, છે અને રહેશે. અને પછી ચૈતન્ય કાઈ મેં બોલાવ્યા, બોલાવ્યા રે સુંદર શ્રી ઘનશ્યામ. મારે ઓરડે રે આવ્યા વિનાશી અગમેલ. આજ મારે ઓરડે રે આવ્યા સુંદર મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો ચેલ. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો ચેલ. નિરખ્યાન નામ રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ. નિરખ્યાન નામ રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ. એમાં ચૈતન્ય છે. સતની સાથે પરમાત્મામાં ચૈતન્ય છે. શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કા, શોભાશી કહો રે નિર્ખી લાજે નાટિકા. એનામાં ચૈતન્ય છે. અને ચૈતન્યનો અર્થ પરમાત્મા સત છે, જડ નથી. બહુ સમજવા છે, બહુ ગુહ્ય અર્થ છે. પરમાત્મા સત છે, જડ નથી, ચૈતન્ય છે. એ ચૈતન્ય ધરાવે છે. એક પથ્થર આપણે નહોતા ત્યારે પણ હતો, પથ્થર આપણે છીએ ત્યારે પણ છે, અને આપણે નહીં હોઈએ તો કદાચ પથ્થરો તો હશે. તો પથ્થરો એ જ પરમાત્મા ના, એ ચૈતન્ય નથી. પરમાત્મામાં ચૈતન્ય છે, ચૈતન્ય ધરાવે છે. અને જ્યારે જેણે બોલાવ્યા ને એના માટે આ ભાવનો અર્થ લઈ રહ્યો છું. જ્યારે જેણે બોલાવ્યા એને માટે આવે છે. જેમ એક નાનું છોકરું કબડી પડે અને એની માં દોડતી આવે ને, પરમાત્મા પણ આવ્યા છે, ભગવાન પણ આવ્યા છે. ગીતામાં તો શક ફૂકી કહી દીધું, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ચૈતન્ય છે, અને ચૈતન્યની સાથે પરમાત્માનું રૂપ છે આનંદ. પરમાત્માનું સ્વરૂપ છે આનંદ. બહુ ધ્યાનથી સમજજો, સુખમાં અને આનંદમાં બહુ ફેર છે. હર્ષમાં અને આનંદમાં બહુ ફેર છે. દુઃખ, હર્ષનો વિરોધી શું થાય? શોક. પણ તમે ગુજરાતીની ડિક્શનરી લો, હિન્દીની ડિક્શનરી લો, કોઈ પણ દુનિયાની ડિક્શનરી લઈ લો ને,
એમાં ક્યાંય આનંદનો વિરોધી લખેલું જોવા નહીં મળે. આનંદનો વિરોધી ન હોય, અને આનંદનો કોઈ વિરોધી લખે ને તો વ્યાકરણનો દોષ માનવામાં આવે, કારણ કે આનંદ શબ્દ જ શાશ્વત છે. આનંદ શબ્દ જ શાશ્વત છે. સુખની પાછળ ભાગ્યા તો સિક્કાની બે બાજુ હોય. આજે સુખ તો કાલે દુઃખ, આજે દુઃખ છે તો કાલે સુખ. સુખનું દુઃખ આવી શકે. હર્ષ છે તો ક્યારેક ને ક્યારેક શોક હોવાનો જ. પણ જેને આનંદ લેતા આવી ઉડી ગયું એને ક્યારેય આનંદનું કોઈ વિરોધી નથી. જો આનંદ સંત ફકીર કરે वो नाही कोई અમીરી મેં. સિકંદર હતો ને, એ અડધી દુનિયા જીતી અને પછી ભારત આવવા માટે નીકળ્યો. દરિયાના કિનારા ઉપર એણે એક સાધુને સૂતા જોયા. બહુ ધ્યાનથી સમજજો. સાધુને સૂતા જોયા એટલે સાધુ આમ દરિયાની રેત ઉપર સૂતા હતા. સિકંદરે સાધુને લાત મારી. એ જાગ નિકમ્મે, કશું કરતો નથી. સાધુ જાગ્યા. સિકંદરને પૂછ્યું, કોણ છે ભાઈ તું? સિકંદર કહે, મને નથી ઓળખતો. દુનિયા જીતવા નીકળ્યો છું અને અડધી દુનિયા જીતી લીધી. સાધુએ કહ્યું, એમ? અને આ તું શું એ કરે છે? સાધુ કે તે જોયું નહીં? અરે હું સિકંદર, મેં અડધી દુનિયા જીતી લીધી. એટલે સાધુએ પૂછ્યું, કેમ? તે અડધી દુનિયા જીતી લીધી, હવે શું કરીશ? એટલે કે ફલાણા દેશ ઉપર ચડાઈ કરીશ. એટલે શું થશે? એટલે કે હું જીતી જઈશ, પછી એ દેશનો રાજા હું, પછી બીજા દેશ ઉપર ચડાઈ કરીશ, પછી અરે જીતીશ, પછી ત્યાંનો રાજા થઈ જઈશ, પછી ત્રીજા દેશ, પછી ચોથા, પછી પાંચમા, પછી એમ કરતા કરતા આખી દુનિયા જીતી લઈશ. આખી દુનિયામાં એકમાત્ર રાજા હું, સિકંદર. સાધુ કે પછી બહુ મોટો મહેલ બનાવીશ, પછી એમાં બહુ મોટો કક્ષ બનાવીશ, પછી અરે સુવર્ણ અને રત્નોના ઢોલિયા કરીશ, પછી અરે મોગામાં મોગા મખમલ વાપરી અને ગાદી તકિયા કરાવીશ, પછી સિકંદર કે હું સૂઈ જઈશ. શું કે સિકંદર કે હું સૂઈ જઈશ પછી એની ઉપર. તો સાધુ કે હું અત્યારે શું કરતો હતો? તું આખી દુનિયા જીતીને ઊંઘવાની વાત કરે, હું શું કરતો? जो आनंद संत फकीर करे वो नाही कोई अमीरी में. जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में. वो आनंद संत फकीर करे. जो सुख पावे राम भजन में,
કરજો. પરમાત્માનું નામ આનંદ લેતા શીખવાડશે. ભગવાનનો સંગ સત્સંગ આનંદ લેતા શીખવાડશે. ઘણા છે ને એની પાસે બધું જ હોય પણ છતાંય દિવેલ પીધેલાની માફક ફરતો હોય, અને અમુક એની પાસે કશું જ ન હોય પણ એને કોકને જોઈને એમ થાય કે આને આટલી બધી મજા શેની છે, એના મુખ ઉપર મજા આવે અને આટલી મજા શેની છે? આનંદ. અને પછી કહ્યું આ પરમાત્માનું રૂપ છે. પછી કહ્યું કરી શું શકે છે, એનું સામર્થ્ય શું? તો કહે વિશ્વોત્પત્ત્યાદિહે તવે, આ વિશ્વ જેણે બનાવ્યું, આ વિશ્વ જે ચલાવે છે અને આ વિશ્વ જે પોતાની અંદર સમાવી લેશે, આવી જેની તાકાત છે એ પરમાત્મા. વિશ્વ જેણે બનાવ્યું, વિશ્વ જે ચલાવે છે. એક વાક્ય પૂજ્યપાદ બ્રહ્મલીન કૃષ્ણશંકર દાદાનું આપણે લખવા જેવું છે. લખી નાખજો કે ભગવાન ઈશ્વર પરમાત્મા આપણને ભાવે કે ના ભાવે પણ એ હકીકત છે કે એ આપણને સૌને ન ભાવે છે. સમજાય છે? કોઈ કે મને ભગવાન ગમે છે, કોઈ કે હું માળા કરું, કોઈ કે ના કરું, કોઈ કે મને મંદિર ફાવે, કોઈ કે ના ફાવે, કોઈ કે મને કથા ફાવે, કોઈ કે મને કથા ના ફાવે. ભગવાન આપણને ભાવે કે ના ભાવે પણ હકીકત તો એ છે કે ભગવાન આપણા સૌનું ન ભાવે છે.
પરમાત્મા જ ન ભાવે છે. એ તો મારી તમારી વૃત્તિઓ છે. બાકી ઈશ્વરની ગોઠવણમાં બાળક માના ગર્ભમાં હોય ને એ વખતે નાભી સાથે જોડાયેલી નાળ દ્વારા એ બાળકને જરૂરિયાતનું ભોજન મળી રહે છે. એને પોષણ જોઈએ એ મળી રહે છે. આ ઈશ્વરે વ્યવસ્થા કરી છે. અરે જન્મ થાય ને એ પહેલા એની માના થનમાં દૂધની વ્યવસ્થા ભગવાને કરી દીધી છે. અને પછી દાંત જ્યારે સમય આવ્યો ત્યારે ભગવાને દાંતની વ્યવસ્થા કરી. દરેકે દરેક વ્યવસ્થા ઈશ્વરે ગોઠવી રાખેલી છે. આ તો તકલીફ શું છે ખબર છે? આપણને ઈશ્વરની વ્યવસ્થામાં ભરોસો નથી. બહુ સમજવા જેવી વાત છે. એક ખેડૂત હતો, ભગવાનને ગાળો દે કે આ તને કઈ ગોઠવતા નથી આવડતું. બહુ સમજજો. અને ખાસ જે પેરેન્ટ્સ છે ને એ લોકો તો આ વાતને બહુ ધ્યાનથી સાંભળજો. ખેડૂતે ભગવાનને કીધું તને તને ગોઠવણ કરતા નથી આવડતું. આ શું ઘડીકમાં ઠંડી બહુ પાડે, ઘડીકમાં ગરમી બહુ પાડે, અને જ્યારે મારે ઠંડીની જરૂર હોય ત્યારે ઠંડી ના પડે, અને અધકચરી ઠંડી પાડે. જ્યારે મારે ગરમીની જરૂર હોય ત્યારે ગરમી ના પડે, અને ત્યારે માવઠું થાય. મારે વરસાદ ક્યારેક વધારે આપે, ક્યારેક ઓછો આપે. આ બરાબર પ્રમાણસર વરસાદ ન થાય. ભગવાનને બહુ ફરિયાદ કરી એટલે આકાશવાણી થઈ કે બોલ હવે હું શું કરું, તું કેમ કરું. સાંભળજો, ભગવાને આટલું બધી ગાળો સાંભળીને ભગવાનને એમ થયું કે હવે આના કરતા એને જે જોઈએ આપી દો. એટલે ભગવાને ખેડૂતને પૂછ્યું કે એલા એ શું કરવું છે કે, એટલે કે સીઝન મારા હાથમાં આપી દો. શું કહે છે? શું કહ્યું ખેડૂતે? સીઝન મારા હાથમાં. મારે ક્યારે શું કરવું, ક્યારે ઠંડી પાડવી, ક્યારે ગરમી પાડવી, ક્યારે મધ્યમ રાખવું, ક્યારે વરસાદ કરવો, ક્યારે ઓછો કરવો, કેટલા પ્રમાણમાં કરવો, આ બધા બટન મારી જોડે. હું ચકેડું ફેરવું એટલો જ પાણી પડે, હું બંધ કરું એટલે બંધ થઈ જાય. મારે પાડવું હોય ત્યારે જ પાડું, ના પાડવું હોય ત્યારે ના પાડું, મારી મરજી. ભગવાન કે એક કામ કર, તારા ખેતર પૂરતી આ ઓથોરિટી તને. શું કીધું? તારે જ્યારે ગરમી પાડવી હોય ત્યારે ગરમી પાડજે, ઠંડી પાડવી હોય ત્યારે ઠંડી પાડજે, વરસાદ કરવો હોય ત્યારે વરસાદ કરજે, બંધ કરી દેવું હોય ત્યારે ચકલી બંધ કરે એટલી વારમાં બંધ. વરસાદ પાડવો હોય તો પાડજે, ના પાડવો હોય તો ના પાડ. તારે જેમ કરવો, તારા ખેતર પૂરતું. એટલે આ તો રાજી રાજી થઈ ગયો. અને પછી એને એમ થયું કે હવે આજે ખેડવાનું છે. ખેડ્યું. અને પછી જ્યારે પાણીની જરૂર હતી એટલે કે વરસાદ પડે. શું કહે? શું કીધું? વરસાદ પડે. શરૂ થઈ. આજે ગાજવીજ સાથે પડે. ગાજવીજ સાથે શરૂ થઈ. આજે આમ ફોરા ફોરા પડે. ફોરા ફોરા પડે. હવે ગરમી પડે, હવે ઠંડી પડે. આ બધું પોતાની રીતે જે એને એના પાક માટે જે જરૂરિયાત લાગતી હતી એ પ્રમાણે એણે એટમોસ્ફિયર કર્યું, એ પ્રમાણે વાતાવરણ કરી નાખ્યું. છેવટે હવે જ્યારે લણવાનો સમય થયો ત્યારે કે હવે ગરમી પડ, વરસાદ બંધ, ગરમી પડ. હવે કેવી મજા આવે નહીં? ગરમી પડ, ગરમી ચાલુ. સૂર્યપ્રકાશ જેટલો જોઈએ, જેવા પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે બધું એને ગોઠવી નાખ્યું. ઊભો પાક લણવાનો સમય થયો અને લણવા માટે જાય એ વખતે પેલા ફોતરા કાઢીને આમ કરવા જાય, દાણાનું વજન ના આવે. સાંભળજો, દાણાનું વજન જ ના આવે, વજન ન થાય દાણાનું. સાવ પોલા દાણા.
એટલે એણે ભગવાનને ફરિયાદ કરી કરે ને આ જ્યારે જ્યારે જે જોઈએ એ બધું મેં આપ્યું અને તોય મારા દાણામાં વજન કેમ ના આવ્યું, દાણો પોલો કેમ રહી ગયો? અને ત્યારે ફરી આકાશવાણી થઈ અને હસતા હસતા ભગવાને કીધું કે એ તો થવાનું જ હતું, કારણ કે જ્યારે જે જોઈતું તું એ તે આપ્યું. શું કહ્યું? જ્યારે જે જોઈતું તું એ તે આપ્યું. એને સંઘર્ષ કરવા જ ન દીધો, એને પોતાની રીતે વધવા જ ન દીધું, એટલે એનામાં વજન પણ ન આવ્યું. જોજો, તમારા સંતાનોને તમે બધું જ આપી દો ને તો આ દાણા જેવી હાલત ન થાય. એને ગમતું બધું જ કરી નાખો તો આ દાણા જેવી હાલત ન થાય. અને આપણે પણ જ્યારે જીવનમાં સંઘર્ષ કરવો પડે ને ત્યારે આપણા બાપે પણ આપણી ઉપર કૃપા કરી છે, વાતને યાદ રાખો. મારામાં વજન લાવવા, મારી કિંમત વધારવા ઈશ્વરે મારી ઉપર કૃપા કરી છે. આ યાદ રાખજો. તો ભગવાન આપણે સૌનું ચલાવે છે અને છેવટે આ સમગ્ર સંસારને પોતાની અંદર સમાવી લે એવું સામર્થ્ય છે. અને પછી કહ્યું એનો સ્વભાવ છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? કૃષ્ણનો સ્વભાવ કેવો છે? તો કહ્યું તાપત્રય વિનાશાય, આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયનો નાશ કરી નાખવો એનો સ્વભાવ છે. પરમાત્માનો સ્વભાવ શું છે? આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરવો. અને જે ભગવાનનું, પછી તમે કોઈ પણ રૂપમાં ભગવાનનું યજન કરો ત્યારે ભગવાન આધિ, વ્યાધિ અને ઉપાધિથી તમને મને બચાવે છે. પછી શું કહ્યું? શ્રી કૃષ્ણાય, એકલા નહીં, શ્રી કૃષ્ણાય. શ્રી એટલે રાધા. શ્રીનો એક અર્થ થાય ભક્તિ, શ્રીનો એક અર્થ થાય કીર્તિ, શ્રીનો એક અર્થ થાય યશ. આ બધા જ અર્થ છે, પણ રાધાનું પણ નામ શ્રી છે. એ શ્રી કૃષ્ણાય, રાધા સાથે. અને રાધા એટલે કઈ રાધા? ધ્યાન દેના, તમે બોલતા જાઓ. રાધા, 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 રાધા. તો રાધા રાધા બોલતા ધારા ધારા થઈ જાય. જે કૃષ્ણ પ્રેમની અવિરત ધારા છે એ રાધા. રાધા સાથે આપણે ત્યાં પહેલા યમુનાજીનું પૂજન થાય, પહેલા રાધાજીનું, સીતારામ એમ બોલીએ છીએ, રાધા કૃષ્ણ એમ બોલીએ છીએ. સાંભળજો, માનું પૂજન પહેલા કેમ કરે છે? તો કહે એક નાનું છોકરું હોય અને ઘોડિયામાં સૂતું હોય, હજી એને કઈ ખબર ન પડતી હોય, એ કપડાં બગાડે અને એનો બાપ બાજુમાં બેઠો હોય. કપડાં બગાડે એટલે સમજાય છે? એને કપડાં બગાડ્યા હોય, બાપ બાજુમાં બેઠો હોય તો શું કરે? લઈ જજો કરે ને, હા કે ના? જરા જોરથી બોલો એટલે ઊંઘ ના આવે. લઈ જજો એટલે પેલી બિચારી લોટ બાંધતી બાંધતી હાથ સાફ કરીને આવે. ઘોડિયામાંથી તેડે, એના કપડાં કાઢે, નવડાવે, પાવડર લગાવે, નવા કપડાં પહેરાવે અને વળી પાછું આમ ઘોડિયામાં મૂકવા જાય. એ કે લાવ ને મને રમાડવા આપને. કોણ કે? એનો બાપ. અને પછી એને એ નવડાયેલા દીકરાને તેડે, તેડી ગામમાં ફરે. પછી કે મારો દીકરો, મારો વાલો. એની માં પૂછે કે આ બગાડ્યું ત્યારે? બગાડ્યું ત્યારે? પણ પિતા જ્યારે ચોખ્ખો હોય ને ત્યારે તેડે છે. યાની આ જીવમાં જ્યાં સુધી મલિનતા હશે ને, મેલ હશે, વાસના અને વિકારના એ મેલ હશે, ત્યાં સુધી ભગવાન આપણો સ્વીકાર નહીં કરે. પણ રાધા અને યમુના નામ લેતા એ મલિનતા આપણી દૂર થશે અને પછી પરમાત્મા આપણો સ્વીકાર કરશે. એટલે શ્રી. અને રાધા કૃષ્ણ સાથે બોલવાનું.
એનું ખૂબ મહત્વ છે. ધ્યાન દઈને આવો. કેમ? એક નાની થોડીક વાર માટે ટાઈમ થઈ ગયો છે, પણ વૃંદાવન લઈ જાઉં તમને એક થોડીક વાર માટે. બોલો વૃંદાવન વિહારી. ભગવાન શ્રી વૃંદાવન ની અંદર લીલા કરતા હતા. શ્રી કૃષ્ણ અને ગોપીઓ બધા સાથે મળી અને સંતા કુકડી રમવાનું નક્કી કર્યું. સંતા કુકડી રમવા નક્કી કર્યું છે. અને એમાં કોઈએ ભગવાનને કહ્યું તમારી આંખે પાટા બાંધી દેવાના, અમે કહીએ ત્યારે છોડવાના, અને ત્યાં સુધીમાં અમે બધા સંતાઈ જઈશું. પણ હવે જેને પકડો એ પકડાઈ ગયું એવું નહીં. હવે તમારે ખાલી ને ખાલી રાધા શોધવાના છે. શું કે છે? હવે ખાલી ને ખાલી રાધાજીને શોધવાના. એટલે ભગવાનની આંખે પાટા બાંધ્યા અને પછી ગોપીઓએ બધી ભેગી મળીને શું કર્યું કે બધી પુષ્પની આમ કળીઓને ભેગી કરી. બધા પુષ્પ જે નીચે વેરાયેલા એ બધા પુષ્પોને ભેગા કર્યા અને મોટી મોટી ફૂલોની ઢગલી કરી અને એક એક ગોપી અંદર સંતાઈ ગઈ. એમાં એક ઢગલીમાં શ્રી રાધા પણ સંતાઈ ગયા, રાધાજી પણ સંતાઈ ગયા. અને હવે બૂમ પાડીને કીધું કે કૃષ્ણ આંખેથી પાટા ખોલો. એટલે ભગવાને આંખેથી પાટા ખોલ્યા અને કે આ ઢગલીઓમાંથી કઈ ઢગલીમાં રાધા છે તમારે શોધવાનું છે. એટલે ભગવાન એક ઢગલી આગળ આવે છે. એક ઢગલી આગળ આવ્યા. એમ કરતા કરતા રાધાજી જે ઢગલીમાં હતા ને ત્યાં આવીને ભગવાન કે રાધે બહાર આવી જાઓ, મેં તમને ઓળખી લીધા. અને રાધા એ ઢગલીમાંથી બહાર આવ્યા. એટલે ભગવાને પૂછ્યું રાધાજી શોધી લીધા ને? તો રાધાજી કહે પણ કેવી રીતે શોધ્યા એ તો કહો. સાંભળજો. અને ત્યારે ભગવાને કહ્યું કે બીજી બધી જ જે ઢગલીઓ હતી ને એમાં ક્યાંક કરમાયેલા પુષ્પ હતા, ક્યાંક કળીઓ હતી, ક્યાંક થોડાક સૂકા પુષ્પ પણ હતા. પણ જ્યાં તમારો સ્પર્શ થાય ને રાધા, ત્યાં બધા ખીલેલા જ રહે. એટલા માટે મને ખબર પડી ગઈ કે આ જ ઢગલીમાં રાધા છે. એટલે રાધા નામ બોલવાનું. અને કૃષ્ણ હવે રાધાજીનો દાવ આવ્યો. સાંભળજો, રાધાજીનો દાવ આવ્યો. અને રાધાજી ને આંખે પાટા બાંધ્યા. ભગવાને શું કર્યું? એમ ચપટી વગાડી. જેટલા ગોવાળિયા હતા ને એ બધા જ ગોવાળિયાને પોતાનું રૂપ આપી. જ્યાં જુઓ ત્યાં બધા જ કૃષ્ણ દેખાય. અને પછી બધા જ કનૈયા જે દેખાય એક સાથે બોલ્યા આમાંથી એ રાધા તમે સાચા કૃષ્ણને શોધો. એટલે રાધાજી આવ્યા, આંખેથી પાટા ખોલ્યા અને રાધાજી એક એક ગોવાળિયાની આગળ ચપટી વગાડીને કે હસીને બતાવતો, હસીને બતાવતો. એટલે પેલો ગોવાળિયો હસે એટલે કે તું કૃષ્ણ નથી, દૂર જા. બીજાને કે તું કૃષ્ણ નથી, દૂર જા. એમ કરી અને રાધાજી જે સાચા કૃષ્ણ હતા ને ત્યાં આવીને ચપટી વગાડી ગઈ, હસીને બતાવતો. અને ભગવાન હસ્યા. રાધાજી કે કૃષ્ણ મેં તમને ઓળખી લીધા, આવી જાઓ. એટલે ભગવાને પૂછ્યું કે બધા જ કૃષ્ણ દેખાતા હતા તો મને કેવી રીતે શોધ્યો? એટલે રાધાજીએ કહ્યું કે પ્રભુ તમારા જેમ મોરપીંછ કોક ધારણ કરી શકે, તમારા જેવો મુગટ પહેરી શકે, તમારી જેમ પિતાંબર પહેરી શકે, તમારા જેવું વૈજયંતીમાલા કે સુવર્ણના આભૂષણ કોક ધારણ કરી શકે, પણ દુનિયામાં એ કૃષ્ણ તમારા જેવું કોઈ હસીન હસાવી ન શકે. એટલે મેં તમને ઓળખી લીધા. દુનિયામાં કૃષ્ણ હશે ને એવું કોઈ ન હશે. દુનિયા અરે આમ સામ સામે બાણ છૂટતા હતા, ચારે બાજુ શંખ ફૂંકાતા હતા. અને તોય ભગવદ ગીતાના બીજા અધ્યાયને વાંચો, કૃષ્ણ હસતા હસતા કહે છે હે અર્જુન, ચારે બાજુ મારો 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 એની બૂમો સંભળાતી હતી. અને તોય ભગવાન હસતા હસતા બોલે છે હે ધનંજય, હે પાર્થ, હે ભારત, તમે વિચાર કરો કૃષ્ણના જીવનમાં હસવા જેવું. હું તમને બધાને પૂછું છું કે જેનો જેલમાં જન્મ થયો હોય એને સુખ કહેવાય કે દુઃખ કહેવાય? દુઃખ કહેવાય. જન્મતાની સાથે જનેતાને છોડી દેવી પડે એને સુખ કહેવાય કે દુઃખ કહેવાય? દુઃખ કહેવાય. અચ્છા, ભગવાન જેને જનેતા માની અને જે યશોદાની સાથે રહ્યા
એને 11 વર્ષ અને 52 દિવસની ઉંમરે ભગવાને યશોદાને છોડી દેવા પડ્યા અને પછી ક્યારેય નથી મળી શકાયું. 11 વર્ષના દીકરાએ માને છોડી દેવી પડે. આને સુખ કહેવાય કે દુઃખ કહેવાય? દુઃખ. સાંભળજો, હજી આટલેથી અટક્યું નહીં હો. મથુરામાં આવી અને ભગવાને વારંવાર યુદ્ધ કરવા પડ્યા. યુદ્ધ કરી અને ભગવાન જીત્યા તો ગાદી પર મથુરાની નથી બેઠા. અચ્છા, હવે તમે થોડા જાડા હો, આમ શરીરે મજબૂત હો અને તમને કોઈ એમ કે એ જાડી એમ ક્યાં કરે કોઈ, તમને ગમે? તમે જરાક શરીરે શ્યામ સરખા હો અને તમને વારે ઘડી શ્યામ છે કર્યા કરે, તમને ગમે? ગમે હા કે ના? ના. કૃષ્ણને તમે શું કહો છો? હજી આટલેથી જોજો, ભગવાન દ્વારિકાના રાજા બન્યા. અને કેવી રીતે બન્યા? લડતા લડતા રણ છોડવું પડ્યું. એક વાર ભગવાને રણ છોડ્યું. જેને ભગવાને 17 વખત હરાવ્યો તો 18મી વખત રણ છોડવું પડ્યું. અને તોય આપણે શું કરીએ? એ રણ છોડો. તમારે 12મા ધોરણમાં ઓછા ટકા આવ્યા હોય, કોઈક તમને પૂછ્યા કરે કેટલા ટકા આવ્યા? ગમે? ના ગમે. અને તમે હજી શું કહો? રણ છોડ. એક વાર રણ છોડ્યું હતું તોય હજી રણ છોડ્યું. દ્વારિકામાં આવ્યા ને અત્યારે ભગવાને પોતાના હાથે જ પોતાનાને મરાવવા પડ્યા. મહાભારતના યુદ્ધમાં તમે જુઓ કે પોતાના ભાણેજ અભિમન્યુને પોતે પણ જ કાપી નાખવી પડી કે અભિમન્યુ મરી જાય. કૃષ્ણએ આ કરવું પડ્યું છે. પોતાના બધા જ સગા સંબંધીઓને. પછી મહાભારતના યુદ્ધમાં પોતાની બહેન જેને પરણાવી છે એને યુદ્ધમાં શું થશે? આ બધું જ તમે જુઓ. છેલ્લે આળ લાગ્યું ચોરીનું. કથા જેને સાંભળી છે એને ખબર છે, અત્યારે વિસ્તાર ન કરી શકું, પણ બધી જ જગ્યાએ દુઃખ હતું. જે પોતે પુરુષોત્તમ કહેવાય ને એના દીકરાએ સ્ત્રીના કપડા પહેરી અને બ્રાહ્મણોનો શ્રાપ લઈ લીધો. નપુંસકે જેવા વસ્ત્ર પરિધાન કરી અને બ્રાહ્મણોનો શ્રાપ લઈ લીધો. એને સુખ કહેવાય કે દુઃખ? દુઃખ. પણ છતાંય તમે વૃંદાવનમાં જાઓ ને તો કૃષ્ણ તો હસતા જ. તમે મથુરામાં જાઓ તો કૃષ્ણ તો હસતા. તમે દ્વારિકામાં જાઓ ને તોય કૃષ્ણ તો હસતા. તમે કુરુક્ષેત્ર જાઓ ત્યાંય કૃષ્ણ તો હસતા. તમે દ્વારિકા જાઓ ત્યાંય કૃષ્ણ હસતા. અને તમે પ્રભાસમાં જાઓ ને પોતાના ચરણની અંદર પાર્થીએ બાણ માર્યું છે, ચતુર્ભુજ રૂપ લીધું છે, પણ તોય કૃષ્ણ તો હસતા. એને હસતા આવડે છે. અને કયું હાસ્ય છે? કેમ એ હાસ્ય છે? અને આપણા જેવું કઢંગું હાસ્ય નથી હો. અધરમ મધુરમ એમ કેવું પડ્યું છે. એનું હાસ્ય મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. એનું હાસ્ય મધુર છે. કેમ મધુર છે? કારણ કે એ હાસ્યની મધુરતા એ ગીતાના જે જ્ઞાન બોલ્યો છે ને એ પોતાની અંદર રાખ્યું છે, એટલે એ હાસ્યની મધુરતા છે. ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ જે બોલ્યા છે એ જ્ઞાનને પોતાની અંદર ધારણ કરી અને ભગવાન લીલા કરી રહ્યા છે, એટલે હાસ્ય છે. ભલા કડંગું નથી હસવાનું, પણ જ્ઞાનથી, ભક્તિથી અને વૈરાગ્યથી આપણે રહેવાનું છે. બીજો શ્લોક. અજ્ઞાન દ્વાંત વિદ્વંસઃ કોટિ સૂર્ય સમપ્રભ સુત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. અમને કથા નહીં કથાઓનો સાર કહો એમ કહી અને ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે. 6 પ્રશ્નો પૂછાયા અને એ 6 પ્રશ્નોના ઉત્તર રૂપે સુતજી પુરાણીએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. કઈ કથા? ત્રીજો શ્લોક છે. નૈમિષેષતમાસીનમ અભિવાદ્ય મહામતી. નૈમિષારણ્ય ભૂમિને પ્રણામ કરે. શુકદેવજી મહારાજને વંદન કર્યા છે
આ કથાનો વિસ્તાર આપણે આવતીકાલે કથા દરમિયાન બરાબર 8 વાગે પુનઃ ભગવત ચર્ચા શરૂ કરીશું. એક વાત ખાનગીમાં કહી દો, કોઈને કહેતા નહીં. કહું હા કે ના? જો મેં અત્યાર સુધી ક્યારેય ભાગવત કથા પૂરી કરી નથી. અત્યાર સુધી ક્યારેય ભાગવત કથા પૂરી કરી નથી, ક્યારેય રામકથા પૂરી થઈ નથી, ક્યારેય મહાભારત પૂરી નથી થઈ, ક્યારેય દેવી ભાગવત પૂરું નથી થયું, ક્યારેય શિવ પુરાણ પૂરું નથી થયું. કથા પૂરી કરવાની નથી, કથા પૂરી કરવાની નથી અને કથા પૂરી થાય પણ નહીં. પણ મારા ગુરુએ મને શીખ્યું છે એ પ્રમાણે એવું કરવાનું છે કે કથા પૂરી ન થાય, કથા ચાલુ રહે અને જીવન પૂરું થઈ જાય. સમજાય છે? જીવન પૂરું થઈ જાય પણ તોય કથા ચાલુ રહે, આવી રીતે. એટલે જ્યાં ભગવાનની ઈશ્વરની કૃપાથી જ્યાં જ્યાં જે સમય જે ચરિત્ર આપણે લઈશું, ક્યાંક થોડુંક સંક્ષેપ કરવો પડે, ક્યાંક વિસ્તાર કરવો પડે તો એ થતું રહેશે. આવતીકાલે બરાબર 8 વાગે પુનઃ ભગવત ચર્ચા પ્રારંભ થઈ જશે અને પરમ દિવસથી ઉત્સવોનો પણ પ્રારંભ આપણે થઈ જશે. હવે દિવસે ફટાફટ જશે, ખબર નહીં પડે. આજે એક દિવસ થઈ ગયો અને વ્યવહારિક રીતે આપણે 2023 ને નવું વર્ષ વ્યવહારિક, કારણ કે આપણું નવું વર્ષ અલગ વસ્તુ, કારણ કે આપણે તો રામ બેસે ત્યારે નવું વર્ષ કહીએ છીએ. પણ છતાં અત્યારે વ્યવહારની રીત પ્રમાણે, કારણ કે હવે ચેકબુકમાં 23 એવું તગડો યાદ રાખવો પડશે. ચેકબુકમાં યાદ રાખીને તગડો કરજો કે ભૂલથી 22 નો થઈ જાય, નહીતર જો પાછો પડશે તો ગયા કામથી. એટલે એ બધું, એટલે આપણે ફરજિયાત સ્વીકારવું પડે એમ છે. આ નવું વર્ષ છે પણ એ નવું વર્ષમાં આપણને ભગવત સ્મરણ સાથે કથા સાથે આપણે શરૂઆત કરીએ છીએ. ભગવાને આપણા જીવનનું ખૂબ સારું વર્ષ આપ્યું કહેવાય. તો આવતીકાલે બરાબર 8 વાગે કથા શરૂ થઈ જશે. અહીંયા આસપાસના વિસ્તારમાં રહેતા હોય એ બધાને પણ વિનંતી કે હરિ 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 નારાયણ હરિ 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 નારાયણ હરિ કામણ ગારા
પૂજયિત્વા ભગવાનને વંદન કરો. નાના સુગંધિ પુષ્પાણિ રુદ્રગાલોદ ભવાની ચ પુષ્પાંજલિમયારત્રવાણ પરમેશ્વર સચ્ચિદાનંદ રૂપાય વિશોધપતયાદિહેતવે પત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયં નમઃ ભાગવત સ્વરૂપાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ ચ. બોલો ભાગવત ભગવાન કી. દ્વારિકાધીશ કી. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. નમઃ પાર્વતી વલ્લભે હર